અને દેવકીના કેસ પકડીને એને જમીનમાં ખેંચીને પાડી છે, ધક્કો દીધો છે અને પોતે તલવાર લઈને એના પર વધ કરવા માટે, પ્રહાર કરવા માટે ઊભો થયો છે. અને તેવા સમયે વસુદેવજી બુદ્ધિમાન વ્યક્તિ છે, એમણે કંસનો હાથ પકડીને સમજાવ્યું છે. શું સમજાવ્યું છે? અરે તું આટલો મોટો રાજા છે, તને તારી રાજ્યની બધી જ પ્રજા ખૂબ જ માને છે, સન્માન કરે છે, અને તું તારી બહેનનો જ વધ કરીને તારી જ પ્રજામાં કલંકિત થશે? સારા માણસને આવું શોભે? અરે તું એક કામ કરને, બુદ્ધિથી કામ લે. તારી બહેનનો 8મો ગર્ભ તને મારવાનો છે ને, તો 8મો ગર્ભ થશે ને, હું તને તારી બહેનના બધા જ પુત્રો તને આપી દઈશ, તું એમનો વધ કરજે. હા, અહીંયા આ રીતે વાત કહેવામાં આવી છે. કંસને વિચાર આવ્યો છે કે કઈ વાંધો નહીં, ચાલો એવું છે તો આપણે જે મારી બહેનના ગર્ભમાં બાળકો આવશે એ બાળકોને જન્મતાની સાથે જ હું એનો વધ કરી દઈશ, એટલે મારે કઈ ના રહેગા બાંસ ન બજેગી બાંસુરી. આ રીતે વસુદેવજી અને દેવકી માતાને છોડવામાં આવ્યા છે. કહેવામાં આવે છે અમુક જગ્યાએ કે એમને બંધનમાં લેવામાં આવ્યા છે, કારાગૃહમાં પૂરવામાં આવ્યા છે, અંધારી કોટડીમાં પૂર્યા છે. કોઈ જગ્યાએ એવું કહેવાય છે ગુણીજનો દ્વારા કે તેટલો થોડો સમય એમને અલગ પોતાના ઘરે રહેવા દેવામાં આવ્યા છે. અને થયું છે એવું કે પ્રથમ ગર્ભ માં દેવકીના ગર્ભમાં રહ્યો છે, અને એ ગર્ભમાં રહેલા આ ગર્ભને જ્યારે બાળક જન્મ થયો છે ત્યારે વસુદેવજી એક ગર્ભમાંના બાળકને લઈને, જન્મેલા બાળકને લઈને પોતાના શાળા પાસે એટલે કે કંસ પાસે આવ્યા છે. અને કંસને કીધું છે કે જો તારે મારવો હોય ને, આ તારે દેવકી તારી બહેનનો બાળક છે, તું મારી દે. ત્યારે કંસ એનામાં થોડું ઘણું કંઈક હશે સારું, એટલે એણે કીધું છે કે ના ના, એનો 8મો ગર્ભ મને મારવાનો છે ને, મારી બહેનનો 8મો ગર્ભ મારશે એવી આકાશવાણી થઈ હતી. આ તો પ્રથમ ગર્ભ છે, પ્રથમ પુત્ર છે, એને મારે મારવો નથી. લઈ જાઓ તમારા ઘરે, એને મોટો કરો. હા, જ્યાં વસુદેવજી પાછા વળી રહ્યા હતા ને ત્યાં નારદ મુનિ આવ્યા છે. નારાયણ 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 નારાયણ. અને નારદ મુનિએ પોતાની ચોટલી છે ને એન્ટીના, એને ફેરવતા ફેરવતા કીધું, અરે મૂર્ખ કંસ, તને ખબર છે કે તારી બહેનનો 8મો ગર્ભ કયો? એમ કરીને એમણે એક ગુલાબ નીકાળ્યું છે, કમળ નીકાળ્યું છે. કમળની એક પાત્રીથી ગણતરી શરૂ કરી છે. 1 2 5 6 8, 1 2 5 6 8. તું કઈ તરફથી ગણતરી કરશે કે તારી બહેનનો કયો ગર્ભ 8મી સંખ્યાનો ગર્ભ છે, 8મા અંકે સંખ્યા છે આ. હા, એટલે કંસને પાછો વિચાર આવ્યો છે. નારદ મુનિ એ વિચારી રહ્યા છે કે જેમ બને તેમ આનો પાપનો ઘડો ભરાય તો આ દૈત્યનો વિનાશ થાય, નહીં તો પૃથ્વી પર હજુ ભાર વધારશે. હા, અને ભગવાન જ્યાં સુધી જન્મ નહીં લઈને ત્યાં સુધી આનો નાશ ના થાય, અને ભગવાન જન્મ લે તો મને દર્શન કરવા મળે એમના આ જન્મના, હા, આ યુગમાં. એટલે ભગવાન નારદ મુનિ આવા એમને સંસ્કાર, આવી સલાહ આપી રહ્યા છે કંસને. અને તે તરફ જે વસુદેવ પોતાના ઘર તરફ પ્રયાણ કરતા હતા, એમને પાછા બોલાવવામાં આવ્યા છે. એમના હાથમાંથી બાળક છીનવી લઈને કંસે એના પગ પકડીને પથ્થર ઉપર પછાડીને નાના અમથા બાળકને વધ કરી નાખ્યો છે. આમ ને આમ 6 પુત્રો થયા છે, અને 6